એકમ કસોટી પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4માં સંખ્યા રેખા ઉપર સંખ્યાનું નિરૂપણ કરવાનું, એટલે કે કઈ સંખ્યા કઈ જગ્યાએ છે દર્શાવવાની છે અને સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી કરવાના છે। તો આપણે આ પ્રશ્ન કઈ રીતે લખવો એને સમજીએ। તો તમે આગળના ધોરણમાં પ્રાકૃતિક સંખ્યાઓ વિશે શીખી ગયા છો। પ્રાકૃતિક સંખ્યા એટલે ગણતરીની સંખ્યા કે જ્યારે શરૂઆતમાં સંખ્યાઓની જરૂર પડી કે કોઈ વસ્તુ ગણવા માટે, કે પહેલાં ઢોર, ગાયો, ભેંસો આ બધા ઢોર લોકોને હતા, તો જ્યારે સંખ્યાઓ નહોતી ત્યારે આ બધી વસ્તુઓ ગણવા માટેની જરૂરિયાત ઊભી થઈ કે કોઈ વસ્તુ ખોવાઈ જાય, કોઈના પશુઓ ખોવાઈ જાય તો એને ગણવાની જરૂરિયાત ઊભી થઈ, કોઈ પણ વસ્તુ। તો ત્યારે સંખ્યાઓ કે આવી સંજ્ઞાઓ નથી। અત્યારે તો આપણે સંખ્યા એક બોલીએ એટલે તરત આપણા નજર સામે એક લખેલો દેખાય કે જેની સંજ્ઞા એક છે, બરાબર। આ રીતે ઘણી દરેક સંખ્યા કે 2 બોલીએ 3 બોલીએ તો તરત આપણે નજર સામે જે એક માટે આવી સંજ્ઞા છે, 2 માટે આ સંજ્ઞા છે, 3 માટે, 4 માટે, 5 માટે, 6 માટે આ છે। આપણી ગુજરાતી ભાષામાં ગુજરાતીના અંક પ્રમાણે સંજ્ઞા છે બનાવેલી છે, બરાબર। તો જ્યારે ગણતરી વસ્તુઓની જુદી જુદી વસ્તુઓની ગણતરી કરવાની જરૂર પડી ત્યારે સૌપ્રથમ ગણતરીની સંખ્યાઓની જરૂર પડે કે જેને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ। હવે આપણે કોઈ વસ્તુની ગણતરી કરીએ તો ક્યાંથી શરૂ કરીએ? 1 2 3 4 5, બરાબર। એટલે કે એમાં 0 આવશે નહીં। કોઈ પણ વસ્તુ ગણીએ ક્યારે કે છે ત્યારે આપણે ગણીએ છીએ, એટલે કે 0 એમાં આવશે નહીં, કારણ કે 0 એટલે કે કશું જ નથી। જો કશું જ નથી તો ગણવાની કોઈ જરૂર ઊભી થશે નહીં, બરાબર। એટલે પ્રાકૃતિક સંખ્યા એટલે કે ગણતરીની સંખ્યા, અને કોઈ પણ સંખ્યાને ગણવા માટે આપણે શરૂઆત ક્યાંથી કરીશું? 1 2 3 4 5, પછી જેટલી વસ્તુ છે એ પ્રમાણે આગળ સંખ્યાઓ જતી જશે। આ તમે આગળના ધોરણમાં શીખી ગયા છો। હવે ગણતરીની સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1થી, એટલે કે સૌથી પહેલી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1, બરાબર। આ યાદ રાખવાનું કે સૌથી પ્રથમ અથવા તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1। હવે આ રીતે જોઈએ તો 9 સુધીના જ અંકો થયા કે 1 2 3 4 5 6 7 8 9, પણ જેમ જેમ મનુષ્યએ વિકાસ કર્યો, પ્રગતિ કરી, એમ એને વધુને વધુ સંખ્યાઓની જરૂર પડતી ગઈ। તો આ રીતે કોઈ પથ્થર કે લાકડાના ટુકડા કે આવી જુદી જુદી વસ્તુઓથી ગણતરી પહેલાં કરતા હતા, પણ જો વધુ સંખ્યામાં વધુ માત્રામાં કોઈ વસ્તુની ગણતરી કરે તો એ સરળતા એમાં રહેતી નહોતી કે કેવી રીતે તમે યાદ રાખો કે પથ્થરના ટુકડા તો એ પણ યાદ રાખવા પડે, લાકડાના ટુકડા તો એ પણ યાદ રાખવા પડે। એટલે જેમ જેમ જરૂરિયાત ઊભી થઈ એમ પછી શેની શોધ થઈ? તો 0ની, કે આગળ સંખ્યાઓ સરળતાથી આપણે વધુ સંખ્યાઓને પણ સરળતાથી લખી શકીએ એ માટે પહેલાં પ્રાકૃતિક એટલે કે ગણતરીની સંખ્યાઓ અને એમાં આગળ સંખ્યાઓની જરૂરિયાત વધતી ગઈ એમ પછી 0 આગળ ઉમેરાયો। તો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા, છઠ્ઠા ધોરણમાં આપણે કઈ સંખ્યાઓ ભણવાની છે? તો પૂર્ણ સંખ્યા। આપણું પ્રકરણ 2 છે પૂર્ણ સંખ્યાઓ। તો પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યામાં શું ફરક છે? તો ફક્ત એટલો જ કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે? 1 2 3 4 5, અને પૂર્ણ સંખ્યા ચાલુ થશે 0થી, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં આગળ 0 ઉમેરાઈ ગયો એટલે બની ગઈ પૂર્ણ સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યામાં ફક્ત 1થી ચાલુ થશે અને પૂર્ણ સંખ્યામાં આગળ 0 ઉમેરાશે। તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા થશે 1, અને પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ તો એમાં આગળ 0 ઉમેરાય છે એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? 0। બંનેમાં આટલો જ ફરક છે। પ્રાકૃતિક સંખ્યા 1થી ચાલુ થશે અને પૂર્ણ સંખ્યા 0થી ચાલુ થશે, એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા થશે 1 અને સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે 0। હવે આપણે આ પ્રશ્નમાં સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવવાની છે અને સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી કરવાના છે। તો પહેલાં તો આપણે સંખ્યા રેખા એટલે શું એ સમજીએ। અને સંખ્યા રેખાની પહેલાં તમે આગળના ધોરણમાં ભણી ગયા છો। રેખા, બિંદુ, કિરણ, રેખાખંડ આ બધી આકૃતિઓ તમે ભણી ગયા છો, એ થોડું આપણે યાદ કરી લઈએ। તો સૌથી પહેલું બિંદુ એટલે કે ટપકું, જેને આપણે ટપકું કહીશ કે આ રીતે હું કરું તો એને શું કહેવાય? ટપકું, અથવા તો એને ગણિત ભૂમિતિની ભાષામાં એને કહેવાય બિંદુ। પછી બહુ બધા બિંદુઓ આપણે આ રીતે લાઇનસર એક જ લાઇનમાં દોરીએ
બરાબર. આ તો મેં વચ્ચે તમને દેખાય એટલા માટે જગ્યા છોડી છે, પણ જગ્યા છોડ્યા વગર આપણે એકદમ નજીક બિંદુ દોરી દઈએ તો એ શું થઈ ગયું? રેખા. બરાબર. આ તમને સમજ પડે એટલા માટે મેં જગ્યા છોડી, બાકી જગ્યા છોડ્યા વગર આપણે દોરી દઈએ તો શું શું બની જશે? એક સીધી લાઈન બની જશે. બરાબર. તો આ સીધી લાઈન એટલે જ રેખા. પણ તમે અહીંયા ધ્યાનથી જોશો તો એ સીધી લાઈનની બંને તરફ મેં આવું તીર જેવું, એરો જેવું એક નિશાન કર્યું છે. એનો અર્થ શું થાય? તો એનો અર્થ એવો થાય કે મેં બે તરફ તીર કર્યું છે, તો એનો મતલબ કે આ લાઈન છે ખાલી મારી નોટબુક જેટલી નથી. બરાબર. પણ નોટબુકની બહાર હું જ્યાં સુધી દોરી શકું ત્યાં સુધી આ રેખા લંબાયેલી છે, આ લાઈન લંબાયેલી છે. પણ આપણી જોડે જેટલી જગ્યા છે એવડી આપણે જેટલી જરૂરિયાત છે એટલી આપણે દોરી. જો આ વસ્તુ આપણે ક્લાસમાં ભણતા હોય તો આપણે બ્લેકબોર્ડ પર બોર્ડ પર, બરાબર. અને એને જો આગળ તીરની દિશામાં લંબાઈએ તો બ્લેકબોર્ડની બહાર, દિવાલ પર, એની બહાર જઈએ તો ક્લાસની બહાર, હવામાં, જ્યાં સુધી એનો કોઈ અંત આવતો નથી. જેમ તમે કોઈ જગ્યા નક્કી કર્યા વગર બસ ચાલ્યા જ કરશો તો ક્યાંય તમે નહીં અટકવાના, કારણ કે ચાલ્યા જ કરશો, કોઈ પૃથ્વીનો કોઈ અંત છે નહીં. બરાબર. તો એ જ રીતે કે આ તીરનો અર્થ એવો જ થાય છે કે બંને બાજુ મેં તીર કર્યા, એનો અર્થ શું થાય કે મેં દોરી છે કેટલી? અહીંથી અહીં સુધી. પણ આ રેખા એટલી નથી. આ બાજુ એટલે કે જમણી બાજુ પણ અનંત એટલે જેનો કોઈ અંત નથી, એ રીતે લંબાયેલી છે. અને એ જ રીતે ડાબી બાજુ પણ તીર કર્યું છે, એટલે ડાબી બાજુ પણ અનંત અંતર સુધી એ લંબાયેલી છે. પણ આપણી જોડે જેટલી જગ્યા છે અને આપણે જેટલી જરૂર છે એટલી લાઈન દોરી અને આપણે આજુબાજુ તીર કરી દીધા. અને તીરનો અર્થ શું થાય કે એ બંને દિશામાં અનંત અંતર સુધી લંબાયેલી છે. બીજું જોઈએ આપણે કિરણ. તો કિરણમાં તમે જોશો કે મેં રેખામાં બે બાજુ તીર કર્યા હતા, કિરણમાં એક જ બાજુ તીર કર્યું છે. એટલે કે કિરણ અહીંથી શરૂ થાય છે કે તમે ટોર્ચ લેશો, હાથમાં કોઈ પણ ટોર્ચ લેશો તો તમે જોશો તો ટોર્ચમાંથી જે પ્રકાશના કિરણો નીકળશે ક્યાંથી? કે અહીંયા ટોર્ચ આવશે અને એના કિરણો એક જ બાજુ હશે, બે બાજુ ઊંધી બાજુ જતા નથી. તો કિરણ એ પણ કંઈક એવું જ છે કે અહીંયાથી એની શરૂઆત થાય છે, બરાબર. પણ એ કઈ દિશામાં? એક જ દિશામાં આગળ જશે. એટલે કે આ એની શરૂઆત નક્કી છે. રેખામાં એની શરૂઆત કે અંત વસ્તુ નક્કી નથી, એ બંને દિશામાં ફેલાયેલી છે. જ્યારે કિરણ એની શરૂઆત ક્યાંથી થાય છે આપણને ખબર છે, બરાબર. પણ એ કેટલે સુધી ફેલાય કે તમે ટોર્ચ કરશો તો તમે જ્યાં સુધી પ્રકાશ પડશે ત્યાં સુધી તમને દેખાશે કિરણ, પણ એવું નથી કે કિરણ ત્યાં જ સુધી છે, આગળ પણ ફેલાય છે, પણ આપણે આગળ જોઈ શકતા નથી. તો કિરણમાં એવું છે કે શરૂ અહીંથી થશે, પણ આગળ રેખાની જેમ એક દિશામાં અનંત અંતર સુધી એ ફેલાયું છે. આ બાજુ દોર્યું તો આ બાજુ અનંત અંતર સુધી, તે હું ઊંધું દોરું તો એ આ બાજુ અહીંથી શરૂ થઈને આ બાજુ અનંત અંતર સુધી ફેલાયું છે, બરાબર. એટલે જ્યાં પણ રેખા અને કિરણમાં તીર આવશે, એરોની નિશાની શેમાં આવશે? રેખામાં અને કિરણમાં. રેખામાં બંને બાજુ આવશે અને કિરણમાં જે દિશામાં કિરણ છે એક જ બાજુ એરો આવશે. એટલે જે દિશામાં તીરની નિશાની છે એ બાજુ એ રેખા કે કિરણ અનંત અંતર સુધી ફેલાયેલા છે, કે જેને આપણે માપી શકતા નથી. રેખા અને કિરણને આપણે માપી શકતા નથી, કારણ કે એ અનંત અંતર સુધી ફેલાયેલું છે. અનંત એટલે ફરી એકવાર સમજાવો કે જેનો કોઈ અંત નથી. રેખાખંડ. રેખા એટલે આપણે સમજ્યું કે આ રેખા છે, અને ખંડ એટલે ભાગ, કે આ આખી રેખા છે એમાંથી હું કોઈ એક જગ્યાએથી એનો ટુકડો લઈ લઉં તો આ શું થઈ ગઈ? આખી રેખા અને એનો ખંડ એટલે કે ભાગ. તો આ રેખાખંડ છે એ શું છે? કોઈ એક રેખાનો ભાગ છે, ટુકડો છે. ધારો કે એ આગળ એને લંબાવું, આ રેખાખંડને હું આ રીતે આગળ લંબાવું તો એ કોઈ રેખાનો ભાગ થઈ ગયો, બરાબર. એ જે રેખા ઉપર છે મેં દોરી દીધું તો આ શું થઈ ગયું? રેખાનો એક ભાગ છે. રેખાખંડ એટલે રેખાનો ભાગ, બરાબર. આ ભૂમિતિની વાત થઈ, પણ આપણે સંખ્યા રેખા વિશે શીખવાનું છે, એટલે પહેલાં રેખા એ શું છે એ તમને સમજાવી દીધું. ખાલી ટપકું કર્યું તો બિંદુ, બહુ બધા ટપકા નજીક એક જ લાઇનમાં કર્યા અને એને જોઈન્ટ કરી દીધા તો એ થઈ ગઈ રેખા. રેખા બંને બાજુ તીર છે એટલે કે બંને બાજુ અનંત અંતર સુધી ફેલાયેલી છે. આ રીતે એક જ બાજુ તીર હોય તો એ કિરણ, અને એ એક દિશામાં અનંત અંતર સુધી ફેલાયેલું છે. અને રેખાખંડ તો એ રેખાનો એક ભાગ છે, એને આપણે માપી શકીએ છીએ, બરાબર. રેખાખંડને આપણે માપી શકીશું, કારણ કે
રેખાખંડ શું છે, મેં કીધું એમ આ ટપકાથી આ ટપકા સુધી અથવા તો કોઈ પણ ભાગ, કોઈ પણ જગ્યાએથી એનો ભાગ લઈએ તો આપણે એને માપી શકીશું કે અહીંથી અહીં સુધીનું કેટલું છે. આપણે ફૂટપટ્ટી કે લઈને એને માપીએ તો માપી શકીશું. બરાબર. એટલે આ 3 આકૃતિમાં આપણે ફક્ત માપ કોનું લઈ શકીએ? રેખાખંડનું. જે આકૃતિમાં તીર છે એનું કોઈ માપ હોતું નથી, કારણ કે તીર એટલે એ અનંત અંતર સુધી ફેલાયેલી છે, આપણે એને માપી શકતા નથી. ફક્ત માપ કોનું હશે? રેખા, કિરણ અને રેખાખંડમાં આપણે ફક્ત રેખાખંડને માપી શકીશું. રેખા અને કિરણનું કોઈ માપ હોતું નથી. બરાબર. હવે આગળ જોઈએ તો આપણે આ લેસનમાં સંખ્યા રેખાની વાત કરી છે કે સંખ્યા રેખા પર સંખ્યા દર્શાવો. તો રેખા ઉપર આપણે સંખ્યાઓ લખીએ કે દર્શાવીએ તો એ રેખા શું બની ગઈ? સંખ્યા રેખા. બરાબર. આ સાદી રેખા દોરી. હવે આ રેખા ઉપર હું સંખ્યાઓ લખી દઉં તો એ સંખ્યા રેખા બની ગઈ. તો સંખ્યા રેખા પર સંખ્યાઓ કઈ રીતે દર્શાવવી? બરાબર. તો પહેલાં આપણે આ રીતે રેખા દોરી દીધી. તમારે ફૂટપટ્ટી લઈ અને આ દરેક અંક વચ્ચે, દરેક સંખ્યા વચ્ચે સરખું અંતર રાખવાનું છે. એટલે તમે દોરો ત્યારે શું કરવાનું કે ફૂટપટ્ટી લઈ અને 1-1 સેન્ટીમીટરે ટપકા કરીને જ પછી સીધી લાઈન દોરવાની. એટલે દરેક સંખ્યા વચ્ચે તમારે એક સરખું અંતર આવશે. આ જગ્યા સરખી હોવી જોઈએ. એવું નહીં કે એક સંખ્યા આટલે લખીને બીજી જો વધારે જગ્યાએ, દરેક સંખ્યા વચ્ચે જે અંતર છે, જગ્યા છે, એક સરખું રહેવું જોઈએ. એટલે તમારે આ ટપકા ફૂટપટ્ટીથી 1-1 સેન્ટીમીટરના અંતરે દોરવાની ટેવ પાડવાની અને પેન્સિલથી જ દોરવાની. બરાબર. રેખા તમારે હંમેશા પેન્સિલથી દોરવાની. લીટીવાળી લાઈન હોય એટલે આના ઉપર દોરશો એટલે સીધી લાઈન આવશે અને 1-1 સેન્ટીમીટરે ટપકા કરી દેશો એટલે તમારા દરેક અંક, દરેક સંખ્યા પણ ની વચ્ચે પણ સરખું અંતર રહેશે. તો અત્યારે આપણે પૂર્ણ સંખ્યાઓ ભણીએ છીએ. એટલે એમાં કઈ સંખ્યાથી શરૂઆત થશે? 0થી. આગળના ધોરણમાં આપણે 0ની આગળ પણ સંખ્યાઓ છે શીખીશું, પણ અત્યારે આપણે એની જરૂર નથી. અત્યારે આપણે 6થા ધોરણમાં પૂર્ણ સંખ્યાઓ શીખીએ છીએ અને પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંયથી થાય છે? 0થી. તો આપણે 0થી 0, પછી જમણી બાજુ 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ રીતે જમણી બાજુ લખતા જવાનું છે. 0ની ડાબી બાજુ કોઈ સંખ્યા લખવાની નથી. બરાબર. હવે ધારો કે મેં 4 સંખ્યાઓ લખી છે, 2, 6, 0 અને 8. આ સંખ્યાઓને મારે આ સંખ્યા રેખા પર દર્શાવી છે. તો મેં 0થી લઈને 8 સુધીની સંખ્યાઓ તો લખી જ દીધી છે અને જ્યાં તમે અંક લખો છો ત્યાં એ સંખ્યા આ જગ્યાએ છે એવું નાનું ટપકું કરવાનું. બહુ મોટું ટપકું કરવાની જરૂર નથી. ખાલી આપણને ખબર પડે કે આ સંખ્યા આ જગ્યાએ છે એવું નાનું ટપકું કરવાનું. હવે મારે કઈ સંખ્યા દર્શાવી છે? પહેલાં 2. તો અહીંયા 2 ક્યાં છે? તો અહીંયા નાનું વર્તુળ, એ ટપકાની આજુબાજુ નાનું વર્તુળ કરી દઈશ. બહુ મોટું કરવાનું નથી. આપણે એકદમ નાનું વર્તુળ કરી દીધું. તો સંખ્યા રેખા ઉપર 2 કઈ જગ્યાએ છે? તો અહીંયા 2 છે, આપણને ખબર પડશે. એ રીતે 6. તો 6 ક્યાં છે? અહીંયા. તો એ 6નું જે ટપકું છે એની આજુબાજુ નાનું વર્તુળ કરી દીધું તો આપણને ખબર પડી કે 6 આ જગ્યાએ છે. 0. તો 0 ક્યાં છે? 0નું જે ટપકું કરેલું છે ત્યાં આપણે નાનું વર્તુળ કરી દીધું. એ જ રીતે 8ની આજુબાજુ નાનું વર્તુળ કરી દીધું. આ રીતે સંખ્યા રેખા પર સંખ્યાઓને દર્શાવવાની છે. પહેલાં શું કરીશું? આપણે 1-1 સેન્ટીમીટરે ટપકા કરી અને એને સીધા જોડી દઈશું ફૂટપટ્ટીથી. બંને બાજુ તીરની નિશાની કરીશું. 0થી જેટલી સંખ્યા આવે એટલી આપણે લખવાની. જરૂર નથી કે 8 જ લખવી. તમારે 1-1 સેન્ટીમીટરના ટપકા કરો તો જેટલી સંખ્યા આવે એટલી લખવાની. પણ ધ્યાન શું રાખવાનું કે તમે જે સંખ્યાઓ લખો છો બધી ભેગી ના થઈ જવી જોઈએ. મેં લખી છે તો દરેક સંખ્યા કેવી અલગ અલગ દેખાય છે? 1, 2, 3, 4, 5 અલગ. બધા આંકડા જુદા ભેગા થઈ જવા જોઈએ નહીં. બરાબર. તો આ રીતે સંખ્યા રેખા પર સંખ્યા દોરવાની. તમે નાનું ટપકું તો કરેલું જ હશે અને જે સંખ્યા તમારે દર્શાવવાની છે એ સંખ્યાની ટપકાની ઉપર એક નાનું
વર્તુળ કરી દેવાનું, બરાબર. તો આપણે આ સંખ્યા રેખા ઉપર કઈ કઈ સંખ્યાઓ દર્શાવી, લખી તો બધી છે પણ દર્શાવી કઈ કઈ, તો 0, 2, 6 અને 8. તો આ રીતે સંખ્યા રેખા પર આપણે આપેલી સંખ્યાને દર્શાવવાની છે. હવે સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી કઈ રીતે કરવા, બરાબર. તો આપણે કોઈ પણ સંખ્યાઓનો સરવાળો કરીએ, પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીએ તો હંમેશા જવાબ કેવો આવશે, એ બે સંખ્યાઓ કરતાં મોટો આવવાનો. ધારો કે 3 + 4 કરું તો એનો જવાબ આવશે 7. તો 7 એ 3 અને 4 કરતાં કેવી સંખ્યા મળશે આપણને, મોટી, બરાબર. તો અહીં આપણે સંખ્યા રેખા ઉપર જોઈએ તો જેમ જેમ જમણી બાજુ આપણે જતા જઈએ છીએ, જેમ સંખ્યા રેખા ઉપર જમણી તરફ જતા જઈશું એમ સંખ્યા કેવી થતી જાય છે, મોટી થતી જાય છે. સમજાયું? જેમ આપણે સંખ્યા રેખા પર એક અંક જમણી બાજુ જતા જઈશું એમ આપણને આગળ મોટી, હજુ આગળ જોઈએ તો 9, 10 એમ મોટી સંખ્યાઓ આપણને જમણી બાજુ મળતી જશે, બરાબર. અને મેં હમણાં કીધું એમ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કર્યો, 2 કે 3 સરવાળો કરીએ તો આપણને સરવાળો કરીએ તો હંમેશા જવાબમાં સંખ્યા કેવી મળશે, મોટી મળશે. એટલે એટલું યાદ રાખવાનું કે જ્યારે આપણે સંખ્યા રેખા પર બે સંખ્યાઓનો સરવાળો કરવો છે તો સંખ્યા રેખા પર કઈ બાજુ ખસવાનું, તો જમણી બાજુ, બરાબર. હવે આપણે જોઈએ એક ઉદાહરણ કે 2 + 5. હવે 2 + 5 એક નાનો સરવાળો છે, આપણને મોઢે જવાબ એનો ખબર જ છે કે 2 + 5 એટલે 7 થાય. પણ અહીંયા આપણે સરવાળો સંખ્યા રેખાની મદદથી દર્શાવવાનો છે. ખાલી 2 + 5 = 7 આપણે લખવાનું નથી. એટલે પહેલાં આપણે સંખ્યા રેખા દોરીશું. સૌથી પહેલાં 1 સેન્ટીમીટરે ટપકા કર્યા, સીધી લાઈન જોઈન્ટ કરી, બંને બાજુ તીરની નિશાની કરી, 0થી આપણે જેટલી સંખ્યા આવે લખી, બરાબર. હવે મારે કયો સરવાળો કરવો છે, તો 2 + 5. તો મારે 2માં 5 ઉમેરવા છે. તો પહેલાં જે સંખ્યા આપણે પહેલી આપી કે જેમાં ઉમેરવા છે ત્યાં આપણે ઊભું તીર કરીશું. જ્યાંથી આપણે શરૂઆત કરી પહેલી જે સંખ્યા છે ત્યાં ઊભું તીર કર્યું, બરાબર. કારણ કે આપણે શેમાં ઉમેરવાના છે, તો 2માં. હવે શું કરવાનું છે, સરવાળો. તમે કીધું એમ સરવાળો કરવા માટે સંખ્યા રેખા પર કઈ બાજુ જવાનું, તો જમણી બાજુ. હવે કેટલા અંક જમણી બાજુ જવાનું છે, તો જેટલા ઉમેરવાના છે એટલા અંક આપણે જમણી બાજુ. શેમાં ઉમેરવાના છે, તો 2માં. તો જેમાં ઉમેરવાના છે એની જગ્યાએ ઊભું તીર કર્યું. જેટલા ઉમેરવાના છે એટલા અંક આપણે જમણી બાજુ ખસીશું. તો 1, 2, 3, 4 અને 5. 5 અંક આપણે જમણી બાજુ ખસ્યા. તો કયો અંક આવ્યો, 7. તો જ્યાં આપણે અટક્યા ત્યાં આપણે ઊંધું તીર કરીશું. જ્યાંથી શરૂઆત કરી એટલે કે પહેલો અંક એ ઊભું તીર, જેટલા ઉમેરવાના છે એટલા અંક જમણી બાજુ ખસી અને જ્યાં અટક્યા ત્યાં ઊંધું તીર. અને આપણે કઈ બાજુ ખસ્યા, તો જમણી બાજુ. તો જમણી બાજુ તીર બનાવી દઈશું, બરાબર. સરવાળો કરવાનો છે એટલે જમણી બાજુ ખસ્યા તો આપણે તીર બનાવીશું જમણી બાજુ. કારણ કે 2થી કઈ બાજુ ગયા, જમણી બાજુ. તો જમણી બાજુ અટક્યા ક્યાં, 7 ઉપર. કેટલા એકમ ખસ્યા, તો 5 એકમ. તો આનો જવાબ શું આવશે, સંખ્યા રેખા પરથી 2 + 5 = 7. આ રીતે લખવાનું. તમારે ડાયરેક્ટ સરવાળો કરવાનો નથી પણ સંખ્યા રેખા પર એ સરવાળો દર્શાવવાનો છે. જેમાં ઉમેરવાના છે ત્યાં એટલે કે પહેલો અંક ત્યાં ઊભું તીર, જેટલા ઉમેરવાના છે એટલા અંક જમણી બાજુ ખસીશું, જ્યાં અટક્યા ત્યાં ઊંધું તીર અને બંને વચ્ચે જે બાજુ ખસે સરવાળો છે એટલે જમણી બાજુ આવશે. આગળ આપણે જોઈએ કે બાદબાકીમાં પછી 1 + 4. તમે શરૂઆત ક્યાંથી કરી, કેટલામાં શેમાં ઉમેરવાના છે, 1માં. તો 1 આગળ ઊભું તીર કરી દીધું. કેટલા અંક ખસવાનું છે, 4. 1, 2, 3, 4. ક્યાં અટક્યા, નાનો સરવાળો છે એટલે તમને એમ પણ ખબર પડી જશે કે આ જગ્યાએ આપણે આવીશું. ગણશો નહીં તો પણ આપણે ગણવાના. સરવાળો છે કઈ બાજુ ગયા છીએ આપણે, જમણી બાજુ. તો જમણી બાજુ તીર કરી દીધું. તો 1 + 4 = ક્યાં અટક્યા આપણે, 5. હવે આપણે બાદબાકી જોઈએ. એ જ રીતે બાદબાકી. તો કોઈ પણ પૂર્ણ સંખ્યા બાદબાકી કરીએ તો જવાબ હંમેશા કેવો આવવાનો, એ સંખ્યાઓ કરતાં નાનો આવવાનો. સરવાળો કરીએ તો જવાબ મોટી સંખ્યા મળશે અને બાદબાકી કરીએ તો જવાબમાં આપણને
નાની સંખ્યા મળશે. હવે અહીં આપણે સંખ્યા રેખામાં જોઈએ કે જેમ આપણે ડાબી બાજુ જતા જઈએ છીએ એમ સંખ્યા કેવી થતી જાય છે? નાની. 9ની આ એક બાજુ ડાબી બાજુ ગયા એટલે 8 મળશે, 8ની ડાબી બાજુ ગયા એટલે 7, એની ડાબી બાજુ 6, 5, એમ કોઈ પણ સંખ્યાની ડાબી બાજુએ જેમ જેમ જતા જઈએ એટલે કે ડાબી બાજુએ બધી સંખ્યાઓ કેવી હોય એના કરતાં નાની. બરાબર. તો બાદબાકી કરવા માટે આપણે કઈ બાજુ જવાનું? કારણ કે બાદબાકી કરીએ એટલે જવાબ નાનો આવશે, તો બાદબાકી કરવા માટે આપણે ડાબી બાજુ ખસવાનું, અને સરવાળો કરવાથી જવાબ મોટો આવે છે એટલે આપણે જમણી બાજુ જવાનું. બરાબર. અહીં આપણે ઉદાહરણ જોઈએ કે 7 ઓછા 4. તમારે શરૂઆત ક્યાંથી કરવાની છે? 7થી. તો 7 પર આપણે ઊભું તીર કરી દઈશું. હવે શું કરવાનું છે? બાદબાકી. એટલે કઈ બાજુ જવાનું મારે? ડાબી બાજુ. કેટલા અંક ખસવા? 4. તો 1 2 3 4. ક્યાં અટકે આપણે? 3 ઉપર. તો 3 ઉપર ઊંધું તીર. જ્યાં આપણો જવાબ આવે છે ત્યાં ઊંધું તીર, જ્યાંથી શરૂ કરી છે એ ઊભું તીર. ને અહીંયા કઈ બાજુ ખસે આપણે બાદબાકી કરવા માટે? તો ડાબી બાજુ ખસ્યા. બરાબર. એનો જવાબ શું આવ્યો? 7 ઓછા 4નો 7 ઓછા 4 બરાબર 3. બીજું ઉદાહરણ જોઈએ કે ક્યાંથી શરૂ કરવાનું છે? 8થી. તો 8 ઉપર ઊભું તીર. કઈ બાજુ બાદબાકી કરવાની છે? ડાબી બાજુ જવાનું છે. કેટલા? તો 8. 1 2 3 4 5 6 7 8. ક્યાં અટકે આપણે? 0 આગળ. તો જ્યાં અટક્યા ત્યાં ઊંધું તીર. કઈ બાજુ ખસ્યા છીએ આપણે? ડાબી બાજુ. ડાબી બાજુ ગયા એટલે ડાબી બાજુ તીર. સરવાળો કર્યો હોય તો જમણી બાજુ તીર આવશે, અને બાદબાકી કરીએ એટલે ડાબી બાજુ તીર આવશે. તો જવાબ શું આવશે? 8 ઓછા 8 બરાબર 0. બરાબર. તો આ રીતે તમારે સરવાળા બાદબાકી સંખ્યા રેખાની મદદથી કરવાના છે. સરવાળો કરીએ ત્યારે જમણી બાજુ જવાનું, અને બાદબાકી કરીએ ત્યારે ડાબી બાજુ. પહેલો જે અંક આપ્યો છે ત્યાં ઊભું તીર આવશે. જેટલા એકમ ખસવાનું છે ઉમેરવાના હોય તો એટલા એકમ જમણી બાજુ, બાદ કરવાના છે એટલા એકમ ડાબી બાજુ ખસવાનું, અને જ્યાં તમે અટક્યા ત્યાં ઊંધું તીર કરી અને જમણી બાજુ સરવાળો કર્યો અને જમણી બાજુ ખસ્યા હોય તો જમણી બાજુ તીર, બાદબાકી કરી હોય અને ડાબી બાજુ ખસ્યા હોય તો ડાબી બાજુ તીર કરી, અને આ રીતે તમારે એનો જવાબ પછી લખવાનો છે.